નમસ્કાર. ગુજરાત પોલીસમાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું ઘણા યુવાનો જોતા હોય છે, પણ હમણાં જ જે ભરતી પ્રક્રિયા થઈ એ કેટલાક ઉમેદવારો માટે એક જીવલેણ પરીક્ષા સાબિત થઈ. આ કેવી રીતે બની શકે કે જે શારીરિક કસોટી ઉમેદવારની ફિટનેસ ચકાસવા માટે હોય એ જ એમના મૃત્યુનું કારણ બની જાય? તો ચાલો આપણે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આખરે આવું કેમ થયું. પોલીસની વર્દી પહેરવી, સમાજની રક્ષા કરવી, આ એક એવું સપનું છે જે હજારો યુવાનો જુએ છે. પણ વિડંબણા તો જુઓ, એ જ સપનાને પૂરું કરવાની પહેલી કસોટી એટલે કે શારીરિક પરીક્ષા કેટલાક યુવાનો માટે જીવનની છેલ્લી કસોટી બની ગઈ. આ કેવી રીતે બન્યું અને આની પાછળ શું કારણો છે એ સમજવું આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. જરા આ તારીખો પર નજર નાખો. આ ખાલી આંકડા નથી, પણ એક ભયાનક પેટર્ન તરફ ઇશારો કરે છે. જુઓ, જાન્યુઆરી 22, એના બીજા દિવસે જાન્યુઆરી 23 અને પછી ફેબ્રુઆરી 2. વિચાર કરો, થોડા જ અઠવાડિયાના ગાળામાં ત્રણ યુવાન જિંદગીઓ અચાનક પૂરી થઈ ગઈ. આ ઘટનાઓએ આખા રાજ્યમાં એક ચિંતાનું મોજું ફેલાવી દીધું અને ભરતી પ્રક્રિયા પર અનેક ગંભીર સવાલો ઊભા કર્યા. આ આંકડાઓની પાછળ જીવતા જાગતા લોકો હતા, એમના પરિવારો હતા, એમના પોતાના સપનાઓ હતા. તો ચાલો આંકડાઓને એક બાજુ મૂકીને એ વ્યક્તિઓને યાદ કરીએ જેમણે પોલીસમાં જોડાવાના સપના પાછળ પોતાનો જીવ ગુમાવ્યો. સૌથી પહેલાં વાત કરીએ કચ્છના રવિરાજસિંહ જાડેજાની. ફક્ત 25 વર્ષના હતા અને એમણે તો 5 કિલોમીટરની દોડ જરૂરી સમય કરતાં પણ ઓછા એટલે કે માત્ર 21 મિનિટમાં પૂરી કરી લીધી હતી. પણ સૌથી દુઃખદ વાત એ છે કે એ જ્યારે જમીન પર ઢળી પડ્યા ત્યારે એમના પિતા, જે પોતે સ્ટેટ રિઝર્વ પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે, એમની નજર સામે જ આ બધું બન્યું. પાછળથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે એમના હૃદયમાં બ્લોકેજ હતું. અને હજી તો આ ઘટનાની શાહી પણ સુકાઈ નહોતી. ત્યાં તો બીજા જ દિવસે ગોધરામાંથી ખબર આવી. 27 વર્ષના જસપાલ રાઠવા, જેઓ શારીરિક કસોટી આપી રહ્યા હતા, એમને દોડતી વખતે જ કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. આ બીજી ઘટનાએ સાબિત કરી દીધું કે આ કોઈ એકાદ બનાવ નથી, પણ કંઈક ગંભીર થઈ રહ્યું છે. અને પછી ફેબ્રુઆરીમાં ત્રીજી દુર્ઘટના બની નીતિન ચૌહાણ સાથે. એ પણ 27 વર્ષના, ભણેલા ગણેલા, MScની ડિગ્રી હતી એમની પાસે, અને એમના લગ્ન તો માંડ 1 જ વર્ષ થયું હતું. એમણે પણ 23 મિનિટમાં દોડ પૂરી કરી, પણ થોડી જ વારમાં હાર્ટ એટેક એમનો જીવ લઈ લીધો. ખરેખર એક ઉજ્જવળ ભવિષ્યનો બહુ જ જલ્દી અંત આવી ગયો. તો આ બધી દુર્ઘટનાઓના કેન્દ્રમાં શું હતું? એ પડકાર હતો 5 કિલોમીટરની દોડનો. પોલીસ ફોર્સમાં જોડાવા માટે શારીરિક રીતે કેટલા સક્ષમ છો એ માપવા માટે આ એક સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે જે ઘણા સમયથી લેવાય છે. હવે આ 5 કિલોમીટરની દોડ પૂરી કરવા માટે ઉમેદવારો પાસે સમય કેટલો હતો? ફક્ત 25 મિનિટ. આ લક્ષ્યને પહોંચી વળવા માટે શારીરિક અને માનસિક રીતે કેટલું દબાણ થતું હશે એનો અંદાજ લગાવી શકાય છે. અને આ જ દબાણ ક્યારેક શરીર પર બહુ ભારે પડી શકે છે. તો હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. આવું કેમ થઈ રહ્યું હતું? યુવાન અને દેખીતી રીતે એકદમ ફિટ લાગતા ઉમેદવારો શા માટે આ રીતે મૃત્યુ પામી રહ્યા હતા? ચાલો એની પાછળના જે સંભવિત કારણો છે એની તપાસ કરીએ. આ એ જ સવાલ છે જે આપણા બધાના મનમાં ઘૂમી રહ્યો છે. આખરે એવું તો શું થઈ રહ્યું છે કે જે યુવાનો દેશની સેવા કરવા નીકળ્યા છે એ એક શારીરિક કસોટીમાં જ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે? શું એમની તૈયારીમાં કોઈ ભૂલ હતી કે પછી કોઈ બીજા મેડિકલ કારણો આની પાછળ જવાબદાર હતા? આ બનાવોને બરાબર સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે કાર્ડિયાક અરેસ્ટ શું છે. જુઓ, ઘણા લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકને એક જ સમજે છે, પણ એવું નથી. હાર્ટ એટેકમાં હૃદય સુધી લોહી પહોંચાડતી નળીઓમાં બ્લોકેજ આવે છે, જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હૃદયના ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં જ ગડબડ થાય છે અને એ અચાનક ધબકવાનું જ બંધ કરી દે છે. તો એક્સપર્ટ્સના મતે આ દુર્ઘટનાઓ પાછળ મુખ્યત્વે 2 કારણો જવાબદાર હોઈ શકે છે. પહેલું, કેટલાક ઉમેદવારોને કદાચ પહેલાંથી જ હૃદયને લગતી કોઈ તકલીફ હોય જેની એમને પોતાને પણ ખબર ન હોય. અને બીજું, જે કદાચ વધુ ચિંતાજનક છે, એ છે તૈયારી કરવાની રીતમાં થતી ગંભીર ભૂલો. નિષ્ણાતોના મતે ઉમેદવારો ઘણીવાર એવી નાની પણ ખતરનાક ભૂલો કરી બેસે છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. જેમ કે શરીરમાં દુખાવો થાય તો પણ એને અવગણીને દોડતા રહેવું, પ્રોપર વોર્મઅપ ન કરવું, કે પછી એડીના ભાગ પર વજન આપીને ખોટી રીતે દોડવું. એટલું જ નહીં, શ્વાસ રોકી રાખવો, પરફોર્મન્સ વધારવા માટે સ્ટેરોઇડ્સ જેવી દવાઓ લેવી, આ બધી ભૂલો શરીર પર એટલું દબાણ વધારે છે કે તે જીવલેણ બની શકે છે. અને આ ઘટનાઓમાં સૌથી દુઃખદ અને કંપારી છૂટી જાય એવી વાત તો એ છે કે આ મૃત્યુ એમની શારીરિક સિદ્ધિની ક્ષણે જ થયા.
રવિરાજ સિંઘે તો જુઓ 25 મિનિટની સામે માત્ર 21 મિનિટમાં દોડ પૂરી કરી લીધી હતી. નીતિન ચૌહાણે પણ 23 મિનિટમાં રેસ પૂરી કરી. એનું મતલબ કે એમણે પોતાની શક્તિ અને સહનશીલતા તો સાબિત કરી જ દીધી હતી, પણ એમને કદાચ ખબર નહોતી કે એમનું શરીર અંદરથી એક અલગ જ જંગ લડી રહ્યું હતું. હવે ગુજરાતમાં જે થયું એ માત્ર કોઈ એક રાજ્ય કે એક ભરતી પ્રક્રિયાની વાત નથી. આ ઘટનાઓ આપણને એક મોટા અને વધુ ચિંતાજનક મુદ્દા તરફ દોરી જાય છે. આ તો સમગ્ર ભારતમાં યુવાનોમાં વધી રહેલા હૃદય સંબંધિત સમસ્યાઓના ભયાનક ટ્રેન્ડનો એક નાનો પણ ડરામણો હિસ્સો છે. તો સવાલ એ થાય કે આજે 3 દુર્ઘટનાઓ બની એ શું માત્ર એક સંયોગ છે કે પછી એ કોઈ મોટા જોખમ તરફ ઇશારો કરી રહી છે જેને આપણે કદાચ નજરઅંદાજ કરી રહ્યા છીએ? કારણ કે આંકડાઓ તો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો મુજબ ભારતમાં માત્ર 2022ના એક વર્ષમાં જ હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં સીધો 12.5% વધારો નોંધાયો. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે અને એ સ્પષ્ટ કરે છે કે આ કોઈ છૂટીછવાઈ ઘટનાઓ બિલકુલ નથી. ચાલો આ આંકડાઓને થોડા વધુ નજીકથી જોઈએ. ઇન્ડિયન હાર્ટ એસોસિએશન કહે છે કે ભારતીય પુરુષોમાં આવતા અડધા હાર્ટ એટેક્સ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આવે છે અને ચોથા ભાગના તો 40 વર્ષથી પણ ઓછી ઉંમરના હોય છે. એકલા ગુજરાતની જ વાત કરીએ તો 2023માં હૃદય સંબંધિત ઇમરજન્સી કોલ્સમાં 55%નો મોટો ઉછાળો આવ્યો અને 2021માં 18થી 30 વર્ષના 2500થી વધુ યુવાનોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો. આ આંકડા એ સાબિત કરે છે કે આપણે એક મોટી જાહેર આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યા છીએ. પણ સવાલ એ થાય કે આટલા ફિટ અને યુવાન દેખાતા લોકો અચાનક આમ કેવી રીતે ઢળી પડે છે? જવાબ એમના શરીરમાં છુપાયેલા એક અદૃશ્ય જોખમમાં છે. ચાલો સમજીએ કે મેડિકલ સાયન્સ આ વિશે શું કહે છે. આ બધી ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ છે સડન કાર્ડિયાક અરેસ્ટ એટલે કે SCA. હવે જુઓ, આ હાર્ટ એટેક નથી, બંનેમાં ફરક છે. SCA એક ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ છે જેમાં હૃદય અચાનક જ ધબકવાનું બંધ કરી દે છે અને સૌથી ચિંતાની વાત એ છે કે આ એવી વ્યક્તિને પણ થઈ શકે છે જેને ક્યારેય હૃદયની કોઈ બીમારી હોવાનું નિદાન ન થયું હોય. અને અહીં જ સૌથી મોટો વિરોધાભાસ છે. જે શારીરિક કસોટી કોઈની ફિટનેસ માપવા માટે બનાવવામાં આવી છે એ જ કસોટી એવા લોકો માટે જીવલેણ બની શકે છે જેમના શરીરમાં કોઈ છુપાયેલી હૃદયની બીમારી હોય. એટલે કે તીવ્ર શ્રમ એક સ્વિચ જેવું કામ કરે છે જે એ છુપાયેલી સમસ્યાને અચાનક જ જીવલેણ બનાવી દે છે. તો આ છુપાયેલા જોખમો કયા હોઈ શકે? એમાં કાર્ડિયોમાયોપેથી એટલે કે હૃદયના સ્નાયુઓની બીમારીઓ હોઈ શકે, અથવા તો કોરોનરી આર્ટરી એનોમલીઝ એટલે કે જન્મથી જ હૃદયની લોહીની નળીઓમાં કોઈ ખામી હોય. ક્યારેક હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગડબડ હોઈ શકે, અથવા તો કોઈ વાયરલ ઇન્ફેક્શન પછી હૃદયના સ્નાયુમાં આવેલો સોજો જેને માયોકાર્ડાઇટિસ કહેવાય છે એ પણ કારણ બની શકે છે. જ્યારે કોઈ એથ્લીટ મેદાન પર આમ ઢળી પડે છે ત્યારે શરૂ થાય છે સમય સામેની અસલી દોડ. એ સમય દરેક સેકન્ડ કિંમતી હોય છે. સાચો અને તાત્કાલિક પ્રતિસાદ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે. અહીં સૌથી મહત્વની વસ્તુ છે સમય. બચવાની સંભાવના સૌથી વધુ એ વાત પર નિર્ભર કરે છે કે કાર્ડિયાક અરેસ્ટ થયા પછી કેટલી જલ્દી એ વ્યક્તિને ડિફિબ્રિલેટરથી ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. દરેક મિનિટ જે પસાર થાય છે એ બચવાની શક્યતાને 7થી 10% ઘટાડી દે છે. વિચારો, સમય કેટલો ઓછો હોય છે. તો આવા સમયે શું કરી શકાય? આ 4 પગલાં જેની ચેઇન ઓફ સર્વાઇવલ એટલે કે જીવન બચાવવાની સાંકળ કહેવાય છે તે ખૂબ જ નિર્ણાયક છે. પહેલું, તરત જ પરિસ્થિતિને ઓળખો. બીજું, તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરો. ત્રીજું, CPR આપવાનું શરૂ કરો. અને ચોથું અને સૌથી અગત્યનું, જેટલું બને તેટલું જલ્દી AED મશીનનો ઉપયોગ કરો. આ સાંકળની દરેક કડી કોઈનો જીવ બચાવી શકે છે. આ દુર્ઘટનાઓએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે ભવિષ્યમાં આવું ન થાય એ માટે તાત્કાલિક નક્કર પગલાં લેવાની જરૂર છે. હવે નિવારણ અને તૈયારી પર ધ્યાન આપવું જ પડશે. તો મુખ્ય મુદ્દો એ છે કે કેટલાક વ્યવહારુ ઉપાયો છે, જેમ કે ભરતી પ્રક્રિયા પહેલાં દરેક ઉમેદવારનું વિગતવાર કાર્ડિયાક સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવું, દરેક ભરતી કેન્દ્ર પર એક ઇમરજન્સી એક્શન પ્લાન તૈયાર રાખવો અને તેની પ્રેક્ટિસ પણ કરવી, અને સૌથી અગત્યનું એ સુનિશ્ચિત કરવું કે AED જેવા જીવનરક્ષક સાધનો ત્યાં હાજર હોય અને સ્ટાફને એનો ઉપયોગ કરતા આવડતું હોય. અને એક સારી વાત એ છે કે બદલાવની શરૂઆત થઈ ચૂકી છે. રવિરાજસિંહ જાડેજાના મૃત્યુ પછી ભરૂચ પોલીસે તરત જ પગલાં લીધા અને ભરતીના સ્થળે કાર્ડિયોલોજિસ્ટ સહિતની એક મેડિકલ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લીધો.
આ એક ખૂબ જ સકારાત્મક અને અનુકરણીય પગલું છે. એટલી બધી દુઃખદ ઘટનાઓ બની, એમાંથી આપણે શું શીખ્યા? અને સૌથી અગત્યનું એ છે કે ભવિષ્યમાં આવું ફરીથી ન બને એના માટે શું કરી શકાય? ચાલો હવે કેટલાક ઉપાયો અને શીખ પર ધ્યાન આપીએ. તો સુરક્ષિત રીતે ટ્રેનિંગ કેવી રીતે કરવી? એક્સપર્ટ્સ ભવિષ્યના ઉમેદવારો માટે આ 5 ખૂબ જ સરળ પણ જીવન બચાવી શકે તેવા સ્ટેપ્સ સૂચવે છે. શરૂઆત હંમેશા ધીમેથી કરો. વોર્મઅપ અને કૂલ ડાઉનને ક્યારે નજરઅંદાજ ન કરો. શરીર જ્યારે સંકેત આપે ત્યારે એને સાંભળો અને આરામ કરો. અને યોગ્ય ખોરાક અને પાણી પણ એટલા જ જરૂરી છે. આ બાબતો માત્ર તમારું પ્રદર્શન સુધારવા માટે નથી, પણ તમારો જીવ બચાવવા માટે પણ છે. ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પિયુષા સોલંકીની આ વાત કદાચ સૌથી મહત્વની છે. નો પેઇન નો ગેઇન. આ લાઇન આપણે ઘણીવાર સાંભળી છે, પણ અહીંયા આ ફોર્મ્યુલા જોખમી સાબિત થઈ શકે છે. દુખાવો એ તાકાતની નિશાની નથી, પણ શરીરની ચેતવણી છે કે બસ હવે અટકી જાઓ ને આરામ કરો. આ ઘટનાઓ પછી તંત્ર પણ હરકતમાં આવ્યો. એક ખૂબ જ જરૂરી પગલું એ લેવામાં આવ્યું કે બધા ભરતી મેદાનો પર કાર્ડિયોલોજિસ્ટ અને બીજા મેડિકલ સ્ટાફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી, જેથી જો કોઈ ઇમરજન્સી થાય તો તરત જ મેડિકલ સારવાર મળી શકે. તો આપણે કારણો જોયા, ઉમેદવારોની ભૂલો જોઈ અને કેટલાક ઉપાયો પણ જોયા. પણ આ બધી ચર્ચા આપણને કેટલાક મોટા અને મૂળભૂત સવાલો તરફ દોરી જાય છે. આ સવાલો ભવિષ્યની ભરતી પ્રક્રિયાઓ માટે ખૂબ જ મહત્વના છે. અને છેલ્લે આ એક સવાલ જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. એ વાત સાચી છે કે પોલીસ દળ માટે શારીરિક રીતે મજબૂત ઉમેદવારોની જરૂર છે, પણ આ કઠોરતા અને ઉમેદવારોની સુરક્ષા આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપી શકાય? શું ઉમેદવારોની મેડિકલ તપાસ હજુ વધુ ઊંડાણપૂર્વક થવી જોઈએ? શું તાલીમ કેવી રીતે લેવી? એ વિશે જાગૃતિ ફેલાવી એ પણ ભરતી બોર્ડની જવાબદારી નથી? હા, એવા પ્રશ્નો છે જેના જવાબો ભવિષ્યમાં અનેક યુવાનોનું જીવન નક્કી કરશે. આ વિશે વિચારતા રહેજો.